જો તમારે PSI બનવું છે અથવા તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો તમારી પાસે પહેલું તબક્કો શું છે તો કે પહેલા તબક્કામાં તમારી પાસે શારીરિક કસોટીમાં દોડ છે. પહેલા શું છે તો કે દોડ છે. જો તમે પુરુષ છો તો તમારે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડવાનું છે 25 મિનિટની પહેલા. જો તમે સ્ત્રી છો તો તમારે 1600 મીટર દોડવાનું છે 9:30 પહેલા. તમે એક્સ આર્મી મેન છો તો તમારે 2400 મીટર દોડવાનું છે 12:30 પહેલા. તો કે પછી શું આવે તો કે PSIમાં તમારી પાસે બે પેપર છે, પેપર 1 અને પેપર 2. પેપર 1 છે એ તમારું 200 માર્ક્સનું છે અને પેપર 2 છે એ તમારું 100 માર્ક્સનું છે. આ 200 માર્ક્સનું છે એ MCQ જેવું છે અને આમાં થોડુંક લખવાનું છે. એટલે ટોટલ તમારે PSI બનવું હોય તો 3 તબક્કામાંથી નીકળવાનું છે. એક દોડવાળો તબક્કો, પછી 200 માર્ક્સનું એક પેપર અને 100 માર્ક્સનું પેપર. તમારે કોન્સ્ટેબલ બનવું છે તો એઝ ઇટ ઇઝ. જો પુરુષ છો તો 5 કિલોમીટર દોડવાનું છે 25ની પહેલા. બહેન છો તો 9:30 મિનિટમાં 100 દોડવાનું છે અને એક્સ આર્મી મેન છો તો 2400 મીટર 12:30 પહેલા પૂરું કરવાનું છે. એના પછી તમારે પેપર આપવાનું છે 200 માર્ક્સનું. એ MCQ જેવું. 200માંથી MCQ વાળું પેપર આપો, મેરિટમાં નામ આવે, સીધી નોકરી, કોઈ માથાકૂટ નથી.